જી સર, આપનો પરિચય. મારું નામ એમ.આર. પટેલ. હું કપડંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. જી, આ નાર્કોટિક્સ ગુનામાં 2 આરોપીને સજા થઈ છે, શું કહેશો? આજરોજ નાર્કોટિક્સના કેસ સંબંધી 2 આરોપીઓને સજા થઈ છે. એ કેસ એવો છે કે 8/4/22ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને ગુપ્ત બાતમી મળેલી કે 2 ઈસમો મધ્યપ્રદેશ ખાતેના મંદસોર ગામથી 150 કિલો જેટલો અંદાજિત પોપી સ્ટ્રો જે નાર્કોટિક્સનો ને લગતો પદાર્થ છે તે લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા છે, જેથી તેઓ પીઠાઈ ટોલનાકા પાસે તેની વોચમાં હતા. તે દરમિયાન બંને લોકો મહેન્દ્ર બોલેરો ગાડીમાં લસણની આડની અંદર 36 થેલામાં પોપી સ્ટ્રો લઈને રંગે હાથે પકડેલા. તેનું સ્થળ ઉપર બધી કાર્યવાહી કરીને તેનું વજન કરતાં 150 કિલો પોપી સ્ટ્રો મળી આવેલો. જે બંને આરોપીના નામ દીપક શાંતિલાલ મોદી અને ઝાકીર હુસેન સદામસ, બંને અમદાવાદ ગુનાઓ વિરુદ્ધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કપડવંજ સેશન્સ કોર્ટની અંદર ફરિયાદ કરેલી અને ચાર્જશીટ કરેલું. તેમાં બંને આરોપીઓને આજરોજ સ્પેશિયલ જજ કે.એસ. પટેલ સાહેબે પ્રત્યેક આરોપીને 14 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને 1 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ આજરોજ કરેલો છે.